વિક્રમ, હા, આ શું કરે છે? હું કરું છું એટલે કામ કરું છું. હા, પણ આવી ગરમીમાં તું આટલું બધું કામ કઈ રીતે કરી શકસ? લે, જો મારી વાત સાંભળ કે સર, અમે રહ્યા ગરીબ માણા, મજૂર માણા. અમારું પેટ ભરવા હાટું છે ને અમારે મહેનત તો કરવી જ પડે. હા, તમારી જેમ થોડું છે અમારે કે તમે ઘેર બેઠા રહ્યો ને તમારા કામ કરવા વાળા કામ કેરા કરે ને પૈસા રળીને તમને દીધા કરે. હા હા, બસ બસ હો. હવે આટલું બધું સંભળાવવાની જરૂર નથી. ના ભાઈ ના, તું તો ખોટું માની ગઈ. હું તો ખાલી છે ને મારી વ્યથા કહું છું, એનાથી વિશેષ બીજું કાંઈ નથી કહેતો. પણ કે સર, એક વાત કહું તને. હું રહ્યો એક ગરીબ માણા અને તું એક પૈસાવાળા ઘરની દીકરી. તો મને ઘણી વાર વિચાર આવે કે તે મારા જેવા ગરીબ છોકરાને પસંદ કર્યો. હું તને બહુ પસંદ કરું છું અને આજ તો છે ને મારે તને મારા મનની વાતે કરવી છે. સો વાત એવી છે ને કે મારી જીભ નથી ઉપડતી. મને એવું થાય છે કે હું આ વાત કઈ રીતે તને કરું. અરે અરે, હા હા, વાતને હું આમ ગોળ ગોળ ફેરવશું. હા, જે કેવું છે ઈ સીધી રીતે કે ને. અને રહી વાત અમીરી ગરીબીની, હા તો મેં છે ને, હા મેં તને જોયું છે. હા, તારું હાસું હૃદય જોયું છે. મેં આ અમીરી ને ગરીબી નથી જોઈ. એટલે ઈ વાત તો તું રેવા જ દેશે. એ તો ખાલી વાતો કરવામાં આવે, બાકી હાસું કહું ને તો તું તો છે ને ઝગમગારા મારતું હોનું છે અને એમાં ખૂણામાં હલવાયેલો મેલ શું. મારી અને તારી તુલના ના થઈ શકે. છતાંય હું તારા પર મારું હૈયું હારી બેઠો છું. અને ખેસર, હાસું કહું ને તો તારી હારે લગ્ન કરવા માંગુ છું. હું તું મારી હારે લગ્ન કરી મારા ઘરની વહુ બની. વિક્રમ, હાસું કહું ને તો હું તને હાસા દિલથી પ્રેમ કરું છું. અને હું ઈ જ ઈચ્છું છું કે આપણે લગ્ન કરી લઈએ. પણ હું કહું તને, કદાચ હું માની જાય તો હું માની જાય, મારો પરિવાર એ માની જાય, પણ હું તારા મોટા ભાઈ માનશે? હાસું કહું ને તો મારા મોટા ભાઈ છે ને, એ મને બહુ જ પ્રેમ કરે છે. અને હું જે મોઢામાંથી બોલું ને, એ વેળ નીચે નથી પડવા દેતા. એટલે હા, તું છે ને એ ઉપાધિ છોડી દે. મારા મોટા ભાઈ છે ને, હા તને જરૂર સ્વીકારી લે અને એ આપણા પ્રેમને ન્યાય પણ આપશે. હું વાત કરે છે તું તો ખરેખર તું નસીબદાર કહેવાય કે તને આવો સમજદાર ભાઈ મેળો છે કે જે તારો પડતો બોલ ઝીલે. એમ તો નસીબદારમાં તોય કાંઈ ઓછો નથી. હા, તારી જિંદગીમાં હા તારા મા બાપનો પ્રેમ છે અને હા મારી જિંદગીમાં નથી માનો પ્રેમ કે નથી બાપનો પ્રેમ. હા, મારા મોટા ભાઈ શું કહેતા હતા ખબર છે કે હું નાની હતી ને ત્યારે જ મારા મા બાપ મરી ગયા છે. એટલે મને તો છે ને નાનપણથી જ મા બાપનો પ્રેમ મળ્યો જ નથી. તો એક વાત કહું તને, જો તારા મોટા ભાઈ અને મારા મા બાપ બધાએ આ સંબંધ સ્વીકારી લઈને તો તને છે ને મા બાપનો પ્રેમ મળી જાય અને મને એક મોટા ભાઈનો પ્રેમ મળશે. સાચી વાત છે. પણ આમ એક રીતે જોઈએ ને તો આ મારા ભાઈએ છે ને મને ક્યારે ઓછું ન થવા દીધું. હા, મને છે ને એની બેન નહીં દીકરીની જેમ જ મોટી કરી છે. એ તો તારી વાતો પરથી અને તારી આંખો પરથી ઝળકી આવે છે કે તું તારા ભાઈને કેટલો પ્રેમ કરે છે અને તારું ભાઈ તારું કેટલું માન રાખે છે અને તને કેટલો પ્રેમ કરે છે. સારું હાલ, હવે મારે છે ને ઘણું કામ બાકી છે. તું છે ને હવે તારા ઘેર જા. હું આજે ઓઘા મૂકવાના છે ને એ સાર જલ્દીથી હારીને મૂકી દઉં ને ઉભડા કરી દઉં, નકર ખોટી મગજમારી થાય. હે, સારું થાય. અને આમ જો આ તું ને તારા બાપુ હા મારા ઘરે માગું લઈને જરૂર આવજો. હા, મારા ભાઈ છે ને ના નહીં પાડે એ મારી જવાબદારી. હા ભાઈ હા, એટલી બધી ખેલી થામાં. હું મારા બાપુને વાત કરી અને પછી છે ને મારા બાપુને લઈને તારા ઘેરે આવી. સારું, હા તે ભૂલી નહીં જાતો. અરે નહીં ભૂલું. અને આ બધું ધ્યાનથી કરજે.
હા હારું હાલ, હું જાઉં છું. સારું ધ્યાન રાખજે તારું. એ હા. હે વિક્રમના બાપુ, આ ઓલા સગનભાઈને તમારે દાડીને પૈસા લેવા જવાના હતા, તમે લઈ આવ્યા? હા એને કીધું છે બે દી કેડે આવીને લઈ જાજો. હજી બે દી કેડે? હા અરે આમ શું ઘરમાં અનાજ નથી, લેવા જવાનું છે. હા જય શ્રી કૃષ્ણ બાપુ. અરે જય શ્રી કૃષ્ણ બટા બે. બે માડી બે. હા કોના ખેતરે ગયો તો વાહુ? અડચણ હતાના હા હા ટ્રેક્ટર હાંકવાનું હતું ને તો એ કહે કે મારી પાસે ટ્રેક્ટર તો પડ્યું છે પણ હાંકવા વાળું કોઈ છે નહીં. તો મેં કીધું કે વાંધો નહીં, મને આવડે છે, હું હાંકી નાખી. હા તે સારું સારું, મહેનત તો કરવી જ પડે ને બટા, કામ કરવું એ જ આપણો ધર્મ છે. હા હવે હા. મહેનત કરે 2 રૂપિયા મળતા હોય તો આપણને વાંધો શું છે. હા જે થોડું ઘણું મળ્યું એ આપણે અત્યારે કરે વખાણ છે કામ. હવે તને કહું ને વિક્રમની માં, તો આપણે આ કામકાજ આ વ્યવહાર આ બધી જંજાળ એ તો બધી હાલ્યા જ રાખવાની છે. પણ હવે દીકરો છે ને જવાન છો, હવે આપણે ક્યાંક એની હાટવું ક્યાંક નજરે ઠેરાવવી જોઈએ, ક્યાંક આશા પાત્રું ઠેકાણું ગોતવું જોઈએ ને આપણી પ્રમાણમાં. તમે કયો એ વાત હાસી છે, ગોતવું તો જોયે જ ને. આમે હવે દીકરો આપણો જવાન થઈ ગયો છે ને પાછું કઈ આપણે થોડું ધારી એવું કામ થઈ જાય. હા બાપુ તમને વાંધો ન હોય તો એક વાત કહું. હા બોલ ને, શું કેવું છે તારે, બોલ. બાપુ મને છે ને એક સોડી પસંદ છે. સોડી પસંદ છે? પણ બટા કોણ છે ઈ અને કોની સોડી છે? આપણા ગામના પેલા માધવભાઈ નથી? હા 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 બસ એની બેન કેસર. અરે માધવભાઈ એની બેન કેસર? બટા આપણે નાના માણસ છીએ, ગરીબ માણસ છીએ, આપણે એવા ઊંચા મહેલના પગથિયા ન સડી શકીએ. હું જાણું છું કે માધવભાઈ માણસ બહુ સારો છે, નીતિવાન છે, ગુણવાન છે, વ્યવહારિક છે, પણ ગમે એમ તો બેટા એ મોટો માણસ. આપણે ક્યાં, આપણે આપણે એના જ ખેતરમાં આપણે દાળિયું કરીએ છીએ અને તું એમ કહેશો કે એની બેન તને ગમે છે, એ કોઈ દી મન મેળ એ કોઈ દી ભેગો થાય? તમારી હંધી વાત હાસી છે બાપુ કે આપણા કરતા 100 દરજે મોટા માણસ છે, પણ મારું અને કેસરનું મન મળી ગયું છે. મને કેસર ગમે છે અને કેસરને હું ગમું છું. અને જ્યાં સુધી હું માધવભાઈને ઓળખું છું ને, જો એને વાત કરવામાં આવે ને તો કદાચ એ વાત માને પણ ખરા. બટા તારા બાપુ કે ને એ વાત હાસી છે. આપણું ખોવડું ક્યાં ને એનું ખોવડું ક્યાં, એનો મોભાદાર, એનો એ વટ, એનો એ રૂપિયો, અને આપણે એને પોગી વળીએ ખરા ક્યાંય? આપણું કામ નથી બેટા, તો? આપણું કામ નથી. એના ખોરડા સામું આમ જોવું હોય ને આપણે તો આમ ડોક ઊંચી કરીએ ને તોય તે એના ખોરડાના મોભારા સુધી આપણી નજર ન પોગે. અને તું તું ઈ ઘરનો જમાઈ બનવાની વાત કરશો? અરે પણ બાપુ એકવાર વાત તો કરો. વાત કરવામાં તમારું કે મારું શું જવાનું છે? કંઈક ને કંઈક એ ના પાડશે, એનાથી વધારે તો કઈ નહીં જ થાય ને. બટા વાત કરવામાં કઈ વાંધો નથી, પણ આ છે ને હોનાને ઝાર પાણીમાં નાખવા જેવી વાત થાય. આ વાત એવી છે બેટા કે જો વાત કરીએ અને એને કંઈક મારું અપમાન કરી નાખ્યું તો પછી આપણે કાયમ એક ગામમાં રહેવું, એકાબીજાને વ્યવહાર કરવા, એકાબીજાને અમને મોટાઓને કેવી હોખમણ થાય એ તને ખબર છે? ફેર વાળીને જીવવું ને આપણે હામું. એટલે બેટા આ તો તારી વાત એવી થઈ કે બાપુ તમે તીર મારો તો લાગી ગયું તો તીર, નકર થોથું તો શેર. બેટા આ વ્યવહારિક કામ છે, આમાં એવું ન હાલે, બહુ જોઈ વિચારીને પગલા ભરવા પડે. અરે પણ કાલ સવારે માધવભાઈને ખબર પડશે અને પછી ઈ તમને એમ કહે કે મને વાત તો કરવી હતી, એના કરતા પહેલા વાત કરી હોય તો ભવિષ્યમાં કઈ ઉપાધિ નહીં એમ. એ વાત છે, આપણે સામે વાળા માણસનું મન તો જાણવું પડે. જો એનું મન જાણ્યા વગર આપણે ઘરમાં ને ઘરમાં પાછા વળી જાવું તો આ છોકરો કે એવું કદાચ થાય. પણ હું તમને શું કહું વિક્રમના બાપુ, કે તમે છે ને પસ્તાપી વાત મૂકજો. આપણે ડાયરેક્ટ આપણું ન કહી દેવું કામ છે એમ. આપણે વાત વાતમાં ગમે એ રીતે તમે એમને વાત કરજો, એને નિરાતે બેઠા હોવ ને ત્યારે. બેટા તે આ જે કઈ મને વાત કરી તો ઈ રીતે આ કેસર છે
એને એના ઘરમાં કોઈ નહીં કીધું? હજી છે ને કેસરે કોઈને વાત નથી કરી. એણે કીધું તું કે એકવાર તું તારા ઘરમાં તો વાત કર. તારા ઘરમાં તારા બા બાપુ હું કેવા માંગે ને પછી હું મારા ઘરમાં વાત કરી. અને એવું હોય તો તારા બાપુને મારા ઘેરે મોકલજે મારા મોટા ભાઈ હારે વાત કરવા. ઠીક છે બેટા, મને તો કઈ બીજો કોઈ વાંધો નથી. વાંધો ખાલી એક જ છે કે જે આ બરાબરીનું ઠેકાણું નથી ને ઈ. બાકી માણસ હારો છે, દીકરી હારા મારી છે, કોઈનામાં કોઈ ખોટ નથી. છતાંય બેટા તું કહેશો ને તો એક વખત આપણે વાત કરીશું, પછી જેવા ભગવાન જેવા આપણા ધણી, બીજું હું. બીડીયું નબળી લઈ આવી તો ક્યાંથી હળગે? એ ભગવાન, મારા કપડા બગડી જાય હો ભાઈ. ઉભી રે, ઊભો થઈ જાવ, રેવા દે. બેહું ને તાર ઊભી થઈ જા. તમે રૂપિયા વાળા રેન પાછા અટવાઈ જાહે તમારા કપડા. કા ટટવાઈ જ છે ને લે. પણ ન્યા ઉભો રહી એટલે હું પડું. ભાઈ પડી તોય વાંધો નહીં. આ તારા ધણી પાસે ને બહુ બધા રૂપિયા છે. આ જો ને સોળે શણગાર સજાવીને જ ફેરવે. મારો બેટો ક્યાંથી પૈસા કાઢી આવ્યો કે ખબર પડતી નથી. આ તારા ધણી પાસે એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? આ ગામના બૂસ નથી માર્યા ને? એ આપણે શું કામ છે? આપણે વાપરવાથી કામ. ઈ વાતે હાચી. આ તું તો ફૂલ ફટાકડી થઈને ફરીશો, હું આવા હારા હારા કુર્તા ફેરીને ફરું છું. પણ મને લાગે છે અહીંયા હું જે રહું છું ને એ મારો ધક્કો તો ફેલ જ છે. નહીં ભેગું થાય મારું અહીંયા. કામાં બોલે છે? તારી બેન જીવે છે હો હજી. તો ખબર જ છે, જીવે જ છે. રોજ નવા નવા કપડા પહેરીને આટા ફેરા કર્યા કરે. કાંઈ કામ કરવું નહીં. ઘરમાં નોકરાણીઓ કામ કરે, બેનને તો કાંઈ કામ કરવું નહીં. આ ભાઈના હૈયાની વેદના તને જરાય દેખાતી જ નથી. તને એટલે ખબર છે એમને ને હું કામ આવ્યો છું? વેદના દેખાતી હોય એટલે બતાવી જરૂરી છે? કે મને વેદના થાય છે એમ? આ તો થાતી જ હોય તાર ડોહી. તું મારો ભાઈ છો. ડોહી બેયની એક જ છે હો. એટલે તું છે ને ડોહી હામું જામા. હા, એ વાત એ હાસી છે. એટલે તું છે ને આ છે ને ફૂલ ફટાક થઈને ફરવાનું રહેવા દે. અને જે કામ હાટું હું મને બોલાવ્યો છે ને હું અહીંયા ઉડાણો છું ને એના પર થોડુંક ધ્યાન દે. નકર આ છે ને તારી નણંદ છે ને ઓલો પરણાઈ દે બીજે. એટલે દાંત કાઢે છે હજી. અહીંયા મારું હૈયું બળે છે અને પોતે દાંત કાઢે છે. તું દાંત જ આવે ને આમાં. અરે ગોબા, બુદ્ધિ વગરના, અક્કલ મઠા, તને કઈ ખબર પડે છે? હે? ના ના, મને ત્યાં કઈ ખબર પડે. હું તો અખલ મઠો રહ્યો ને ગાંડો રહ્યો ને બુદ્ધિ વગર નો રહ્યો ને. બુદ્ધિ તને જ આપી બધી અને તારા ઘરવાળાને આપી. ઈ તે મારો બેટો કેવો છે? આમ તૈયાર થઈને ચમકદાર કુર્તા પહેરીને દાટા ફર્યા કરે. લે જોતા નથી. સાંભળ, તારી બેન જે ઘરમાં હોવ બનીને ગઈ હોય, હા, ઈ ઘરમાં શું થાય? કોનું હાલે? મને નથી લાગતું તારું હાલતું હોય. જો તારું હાલતું હોય ને તો મારું કેદુનું તારી નણંદ હારે ગોઠવાઈ ગયું હોય. ગોઠવાનું કાંઈ ગોઠવાનું. આ તારા લગ્નને 4 વર્ષ થવા આવ્યા. કેટલા વર્ષ? આ 4થું વર્ષ બેસી ગયું. ગોઠવવાની તૈયારી જ છે તારી હારે જ. કેસરના લગન તારી હારે જ થશે. આ તારી બેનના શબ્દ છે ને આ મગજમાં ખોસી લેજે. હું તો ખોસીને રાખું, પણ હમણાંથી તારી નણંદના લખણ મને થોડાક છે ને આડાવડા દેખાય છે. બહુ ખુશ ખુશ રહે છે. જો ક્યાંક એણે શોખથી ફિટ કરી હશે ને તો જેની હારે એણે શોખથી ફિટ કરી હશે ને એને તો છે ને આ બીડીના ધુવાડા જેમ નીકળે ને એમ એની સીતાને આગે દઈ દે અને ધુવાડા છે ને આ આકાશમાં આવી જાય ને એવો કરી દે. ખબર તો મને છે, પણ એ ભલે ને જેટલું કેસરને કરવું હોય ને એટલું કરી લે, પણ લગન તો તારી હારે જ કરાવીને રહી. અને બીજી વાત કે આ તારા જમાઈની જેટલી એટલે કે અમારી જેટલી માલ મિલકત છે ને બધી તારા હાથમાં જવાની અને પછી એન લીલા લેર કરશો આપણે ભાઈ બેન. હા, હવે મને લાગે છે તું મારી બેન ખરી હો. તો અત્યાર સુધી તાર બેન નહોતી? હે, અટાણ લગી તો આવું બોલી નહોતી ને પાછી. પણ તું મારી વાત સાંભળ તો થાય ને. હું સાંભળે. આ તારી નણંદને જોશું ને તો હૈયામાં એવી ટાઢક વળે છે. પછી વિચાર આવે કે આને કોઈક બીજો પહોંચી જાય ત્યારે આ હૈયામાં છે ને એવી આગ લાગે છે ને કે જેમાં લાઇટરમાં આગ લાગે ને આ જો એવી આગ એ આગને ઠારવાની છે. એ આગને હા, તું આગ ઠારીને તો જ મારું હૈયું ઠરશે હો. બાકી જો આ કેસરને કોઈ બીજો પહોંચી જાય ને તો તારો ભાઈ છે ને બીજા લગ્ન એની કરે. આ વાત તું યાદ રાખી લેજે. ભાઈ હું કામ આવું બોલે છે? તને એકવાર કહી દીધું ને કે તારી બેન બેઠી હોય ને ત્યાં સુધી તારે ઉપાધિ કરવાની જરૂર નથી. આ મારી નણંદનો હાથ મારા ભાઈના હાથમાં જ આવશે. બીડીના ઠૂઠિયા નહીં મૂકે. ધોવાડો આવે છે, નાખ ને એક બાજુ. એ તો છે ને આ બીડી તો ચારે જ મૂકીને જ્યારે સોરીના ફેરાનો ધોવાડો મને લાગશે ને ત્યારે
તું જડ છે ને હવે કેસર આરે મોરે જો. ગોઠવવાનું કરજા. મારા નણંદને બીડી નથી ગમતી હો. ખબર છે હા તારી- એટલે મૂકી દે. હા એ મૂકી દે તું જા. આ અગાઉ છે ને લખણ સુધારી નાખવાના સમજાણું. તું જા અત્યારે ખોટી મગજમારી કરીને બીડી પીવાની. હા એટલે હવે કઈ ઉપાધિ કરતો નહીં. મેં કીધું ઈ ધ્યાનમાં રાખજે. તું જા ને હવે ઓલાને હાસે સમકીલા કુર્તા વાળાને. એલા માધવ, હા માં તને કેટલી વાર મેં કીધું છે કે હવે ઝાઝી દોડા દોડી ન કર. એ ભગવાનનું દીધું આપણી પાસે બધુંય છે, તો પછી હું કામ આ બધી તું પળોજણ કરસ? થોડો જન થોડી છે માં, મહેનત તો કરવી જ પડે ને, અને જેટલું ભેગું થાય ને એટલું કરી જ લેવું છે. હાથ પેઢીનું હાજુ થઈ જાય ને તો અટાણે અટાણે કરી લેવું છે મારે. મને તારો સ્વભાવ ખબર છે, તાર બાપુ જેવો જ છે. તું છે ને કમાતોય જાય છે, વાપરતોય જાય છે, પાછું ભેગુંય કરતો જાય છે. અને તે કેટલું ભેગું કર્યું છે ને એ મને ખબર છે. તો એટલું તો આપણે પેઢીએ પેઢીએ હાલે એટલું છે, પછી શું છે? હા વાત તો સાચી છે તમારી, પણ હવે ઉપરવાળો આપે છે તો આપણે. સીતારામ માધવભાઈ. હા સીતારામ સીતારામ દેવરાજ કાકા. સીતારામ માળી. સીતારામ સીતારામ. હા. આવો આવો. હા. કેસર અરે ના ના માધવભાઈ, તમે એ ચિંતા ન કરો. અરે પણ બોલો તો ખરા, હું આવવાનું થયું? થોડું જરૂરી એક વ્યવહારિક મારે વાત કરવી હતી ને, એટલે આવ્યો છું તમારી ડેલી સુધી. તે બોલો ની, શું વ્યવહારિક વાત છે? હવે કહેતા તો મારી જીભ થોડીક અસકાય છે, પણ હવે એક દીકરાનો બાપ શું એટલે મારે કીધા વગેરે છૂટક્યો નથી. હા બોલો ને, જે વાત હોય કયો તો ખરા, ખબર પડશે ને અમને. પણ માધવ, એને બોલવા તો દે. મંડી હું પડ્યો છે ગુસ્સે થયો. બોલો બોલો, શું કામ હતું? ગંગામાં આ વાત જાણે એમ છે ને કે હું આ મારા દીકરા વિક્રમનું માગું તમારે ઘેર કરાવું છું. આ તમારી દીકરી કેસર વેરે. દેવરાજભાઈ, મોઢું સંભાળીને વાત કરજો હો. આ મારી બેન કેસરના હકપણની વાત કરવા તમે આવ્યો છો, અને કોની ડેલી આવ્યા એ ખબર છે ને? માધવભાઈ, હું એક દીકરાનો બાપ છું, તો મારે હક છે કે મને જ્યાં મારા દીકરા લાયક ઠેકાણું દેખાય ત્યાં હું માગું નાખું. કેવા હકની વાત કરો છો તમે? આ ફળિયું તો જોવો અમારું, માધવ નામ છે મારું, અને પૂછો આખા પંથકમાં જઈને કે માધવ કોણ છે. આ સમજી વિચારીને ફળિયે હકપણની વાત કરવા આવાય. આ તમે ક્યાં મજૂરી કરીને ખાવા વાળા ને હું ક્યાં? અરે પણ ભાઈ, તમે શું કામ ચિંતા કરો છો? હું તમને આમ જુઓ વસન આપું છું, બાહેંધરી આપું છું. તમારી દીકરી છે ને કોઈ દી મારે ઘેર દુઃખી નહીં થાય. અને જો મારે ઘેર દુઃખી થઈ ને માધવભાઈ, તો તમારું ખાહડું અને મારું મોઢું. આમ હાથ જોડે ને વાતું કરીએ દીકરીઓ સુખી ન રહે દેવરાજભાઈ. એના હાટું નાણા જોઈ નાણા, અને નાણા છે ને આ મજૂરી કરવાથી ભેગા ન થાય. માધવ, જરા ટાઢો પડ ને બેટા. દીકરી વાળું ઘર છે એટલે તો માગા તો આવવાના જ છે, પણ વાત કરવાની એ કઈક સભ્યતા હોય કે ન પણ હોય? સમોવડિયા માગા આવે ને માં તો સ્વીકારાય. હા આની જેમ મજૂર લોકો માગા લઈને આવે તો શું કામનું? આ હાટું મેં મારી બેનને મોટી કરી છે. આવું ન વિચારે. ભલે માણા નાના છે, પણ મજૂરી કરી નહીં તે પેટ તો ભરે છે ને, ભીખ તો નથી નાખતા ને. માધવભાઈ, હું જાણું છું કે તમારી બેન દેખાવડી છે, ગુણવાન છે, સંસ્કારી છે, પણ મારો દીકરો તે મહેનતી છે, સંસ્કારી છે, ગુણવાન છે. ગામમાં એની હારામાં હારી શાખા છે, સાપ છે. તમે તે 5 માણસને પૂછો. આ બધો વિચાર કરીને જ હું તમારા ડેલા સુધી આવ્યો છું. દેવરાજભાઈ, તમારા શબ્દોને છે ને તમારા મોઢામાં જ રાખો ને તો સારી વાત છે, અને ઓકાદમાં રહીને વાત કરજો. હું તમારી ડેલી આવ્યો ને એ પહેલાં મને ખબર જ હતી કે આવું બધું મારે સાંભળવાનું થાહે જ. મેં મારા દીકરાને કીધું જ તું, પણ હું આ છે ને 2 છોકરાઓના પ્રેમને ધ્યાનમાં રાખીને એને માન આપીને જીગર કરીને મારો પગ ઉપાડીને તમારા ડેલા સુધી આવ્યો છું. તો ભાઈ, તમે થોડુંક સમજો નહીં? હું સમજવાનું છે મારે દેવરાજભાઈ? હું સમજુ? જાણી જોઈને મારી બેનને કૂવામાં ધકેલી દઉં, ભૂખમાં દઈ દઉં? માધવભાઈ, તમે મારી ઉપર દયા ન કરો તો કાંઈ નહીં, મારા દીકરા ઉપર દયા ન કરો તો કાંઈ નહીં, પણ
આ તમારી બેનની ખુશી અને એના મનમાં જે વિચાર છે, એનો જે રાજીપો છે, એની સામું તો તમે જોવો મારા ભાઈ. શિવરાજભાઈ, તમારે હવે કાંઈ કહેવાની જરૂર નથી. મારી બેનની આંખીઓમાં મેં બધું જોઈ લીધું છે. મારી બેન મારા માટે ખાલી બેન જ નથી, હા, મારો હાલનો દરિયો છે. અને મારી બેનની આંખમાં આહુડા હું કોઈ દી જોઈ નથી શકતો. અને મારી બેનની જ્યાં ખુશી હોય ને, ત્યાં જ મારો રાજીપો હોય. મને આ હક પણ મંજૂર છે. ખૂબ ખૂબ આભાર માધવભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારું વેણ રાખી લીધું અને તમે આ છોકરાઓને દુખી ન કર્યા. અને હા, ગામમાં તમારા વખાણ થાય, તમારી વિશે મેં હારી હારી વાતો સાંભળી. આજ નજરે જોઈ હોતે લીધું હો. તમારી બેને ખાલી તમારી સામું જોયું ને કે તમે આખી વાત સમજી ગયા. તમારી બેન તમારું કેટલું માન રાખે છે, એ કાંઈ બોલી નહીં. આનું નામ કહેવાય મર્યાદા. બસ આ લાલચ છે જ હું તમારી ડેલી સુધી આવ્યો છું. કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો, વધારે કાંઈ મારથી બોલાણું હોય તો. દેવરાજભાઈ, તમે ગરીબ જરૂર હશો, મજૂરી કરીને ખાતા હશો, પણ મારી બેનની આંખોમાં તમારું સ્વાભિમાન ઝળકી આવ્યું, જોયું મેં. તમ તારે હકપણની તૈયારી કરો, હું ઝટ મુહૂર્ત કાઢી અને તમને ક્યાં મોકલી દઉં. હા હા, જરૂર જરૂર. આશીર્વાદ આપો મારી. સુખી રહ્યો. સુખી રહ્યો બેટા. સીતારામભાઈ. હાલો બેટા, હાલો. ખુશ ને? હા હા, વાંધો નહીં, આપણે કાલ મળીએ. હા, હે રામ. ઓય, ઉભા રે. કોણ કોણ તમે? ભગવાન, હા, તો એનું હું? એનું હું એટલે તું ઓલા દેવરાજભાઈ નો દીકરો એમ ને? વિક્રમ તારું નામ ને? હા, તમારા બાપુને ઓળખો? સારી રીતે ઓળખું. તારા બાપુને નહીં, પણ તને તો સારી રીતે ઓળખું. હા, તે હાલો ને. તમ તારે મારા બાપુને ઓળખતા હોય તો હાલો મારી ઘેરે, ચા પાણી પીવડાવું. તારા ઘરનું કાંઈ ન હાલે, અને એમાં તારું નામ પણ તો કાંઈ ન હાલે. તો કાંઈ વાંધો નહીં, તો હું હાલતો થાવ. હાલ તો ત્યાંથી થતો થો, કામ છે તારું, એટલે તારી હાડું તો વાટે ઉભો થાય. આ તું કેસરની જે માહે પડ્યો છો, એટલે તું કેસરનો માર્ગ મૂકી દેજે. કેમ? હું કેમ? હું આ કામ? દેખાતું નથી તને? આમ તૈયાર થઈને આટા ફેરા કરું છું, આ વરાજો થઈને ફરું છું. તો એનું હું શું કરું? તમારે વરાજુ થઈને ફરવું હોય તો વરાજુ થઈને ફરો, મજૂર થઈને ફરવું હોય તો મજૂર થઈને ફરો, સાહેબ એમ ફરો. બુદ્ધિના બારદાન કહું છું, સંભળાય છે કે નહીં? સમજાતું નથી તને હું કહેવા માંગુ છું? આ હું વરાજો થઈને ફરું છું ને, કેસર હાટું થઈને ફરું છું. એટલે આ કેસરના સપના જોવે છો ને, એની પાછળ જે આમ આટા ફેરા કરશો ને, એ બંધ કરી દે, જેમ કહું છું. હું ખોટા આટા ફેરા નથી કરતો. કેસરને હું પસંદ છું, મને કેસર પસંદ છે, અને અમારો આ સંબંધ એના ભાઈ માધવને પસંદ છે. એટલે હા, તારી જેવા ભિખારીને કેસર પસંદ કરે. કેસરને ઓળખશો, આ એનો ભાઈ ક્યાં, આમ ક્યાં રાજા ભોજ, ક્યાં તું ગંગુ તેલી, કઈ આમ માણાના સપના જોવાય પણ છે ને પૂરા થાય એવા જોવાય. આ તારા હગા સપના પૂરા નહીં થાય. એટલે તું છે ને આ કેસરનો માર્ગ મૂકી દેજે. હું પ્રેમથી વાત કરું ત્યાં સુધી બધું સારું છે. પછી ખોટો આ ભવન ફરે અને ખોટું ભવાડો કરવો પડે એ મજા નહીં. પેલી વાત તો એ કે હું સપના નથી જોતો. હું તમને જે પણ કઈ વાત કહું છું ને, એ હંધી હકીકત છે. અને જો તમને મારા પર ભરોસો ન આવતો હોય તો તમે તારા માધવભાઈના ઘરે જાઓ, માધવભાઈ રે વાત કરો, કેસર આરે વાત કરો, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જાય. હવે ઈ મારો બનેવી છે ને, ઈ મીઠાની તાઈનો છે, બુદ્ધિ વગીનો છે. ઈ છે ને દાતારનો દીકરો છે. આ કોક એની પાસે જઈને દુખડા રોવે ને, દાતાર થઈ જાય. એટલે એની પાસે મારે નથી જવાનું. તને કીધું એટલું કરીને. અને જો આ પછી મારું મગજ હટી જાય ને, તો ઘરમાં 3 જણા સવો, તારી માં, તારા બાપા અને તું. આ તારા મા બાપ છે ને, ખોટા પછી જાતિ જિંદગી રોવે, અને કા મા બાપ ભૈયા છે છોકરાને રોવું પડે. એની કરતા 2 હાથ જોડીને કહું છું કે કેસર થી આ ઘોરે જ. બસ હટાણ લગીન બધું છે ને સતું કરતો હતો. મને એવું લાગતું હતું કે વાત ટૂંકમાં પતતી હોય ને તો લાંબી નથી કરવી, પણ તું વગર વાકે મારા મા બાપ સુધી પહોંચ્યો છો. પણ એક વાત યાદ રાખજે, મારી માટે છે ને મારા મા બાપ સર્વસ્વ છે.
અને જો એને ખોટી રીતે જો કે હેરાન કર્યા ને તો મારાથી ભૂંડો બીજો કોઈ નહીં હોય. ખાલી હું છે ને ગરીબ માણસ છું, પણ ડરપોક નથી. હા તો તુંય સાંભળી લે. હા, તારા મા બાપ તારા માટે સર્વસ્વ છે ને, તો આ કેસરે તે હા ભવન માટે હંધુય છે. સો મારા અને કેસરના માર્ગમાં જે કોઈ આવશે ને એનું ઢીમ ઢાળી દેતા ભવનને છે ને પલવારે ફરક નહીં પડે. એ તો વખત જ કહે કે કોણ કોનું ઢીમ ઢાળશે. હટાણે છે ને તારી યારે મગજમારી કરવાનો મારી પાસે વખત નથી. જે રસ્તેથી આવ્યો હોય ને એ રસ્તે પાછો જતો રે મારા ભાઈ. હા તો તું સાંભળી લેજે. હા ભવનને તું હજી ઓળખતો નથી. આ ભવનનું મગજ જો હટી જાહે ને તો તારા બાપ પાસે છે ને વાસ નાખવા વાળો નહીં વધે. બાકી કેસર તો આ ભવનની છે અને આ ભવનની જ રહે. વિક્રમના બાપુ, આ દી આથમમાં ટાણું થઈ ગયું છે ને હજી વિક્રમ આવ્યો નથી. રોજ તો આવી જાય છે, આજ કેમ નહીં આવ્યો હોય? અરે પણ એમાં તું હું કામ એવી ખોટી ચિંતા કરીશો? આ ક્યારેક ત્યાં ખેતરમાં કામકાજ વધી ગયું હોય ને તો કામ ન ઉકલ્યું હોય તડકાનું તો પછી આવી જાય. આ જો આવ્યો. બટા, આ કેમ આજ મોડું છું? કાંઈ કામકાજમાં પડી ગયો તો? ના હવે બાપુ, કામકાજમાં તો બીજો કાંઈ નતો પડી ગયો. હા, કામ તો જેટલું કરવા જતો હતો ને એટલું જ કર્યું છે. પણ રસ્તામાં છે ને એક ગામનો ઉતાર મળી ગયો હતો. ઉતાર? કોણ? કોણ હોય બીજું? આ ભવાન. આપણે માધવભાઈ નો હાળો? હા. ઠીક. હા તો એ તો આપણો સંબંધી છે, ઘડીક ઊભું રહેવું પડે, વાતું સીતું કરવી પડે. સંબંધી? ના ના, સંબંધી છે. સંબંધીના નામ ઉપર ટીલું છે. એમ કાં કેશો? આપણે માધવભાઈ નો હાળો છે એ હગવો. એ માધવભાઈ નો હાળો છે એ વાત હાસી છે, પણ કેવો માણસ છે એ તમને ખબર નહીં હોય. કેમ હું છું બટા? હા, ભવાન છે ને કેસરની પાછળ પડ્યો છે. લે, હું વાત કરશો તું? હા, મને ધમકાવા આવ્યો હતો કે તું છે ને કેસરનો માર્ગ છોડી દેજે, બાકી હારા વાટ નહીં રે. કાં તો તારા રામ રમાડી દે ને કાં તારા મા બાપના રામ રમાડી દે. અમારું? હા, લે આવે આપણે ભાઈ હું કોઈનું કાંઈ બગાડ્યું છે? ટકનું લાવીને ટકમાં ખાઈ નથી કોઈ દી કોઈનું કાંઈ ખોટું કર્યું, નથી કોઈ દી કોઈનું ખોટું લીધું. પણ હવે આ બધી વાતની માધવભાઈને ખબર નહીં હોય? ખબર હોય તો કંઈક પરિણામ ન આવ્યું હોય. હા, મને લાગે છે કે માધવભાઈને આવી કાંઈ ખબર નથી. અને આ રહી વાત ભવાનની, તો ભવાન છે ને કોઈ પણ હિસાબે કેસર હારે પવનમાં માંગે છે. પણ બટા તને કાંઈ નુકસાન તો નથી કર્યું ને? હવે ઈ હું માઈક આંગલો મને નુકસાન કરવાનો, એનાથી છે ને પતલો પાપડી ભાંગે એમ નથી. એ બધી વાત તો ઠીક, તો તમારે પણ આને વાત કરવી જોઈએ હો. એ બધું તો ઠીક, પણ આ ભવાન છે એ માધવભાઈ નો તો હાળો. હા. ને લઈને આ વાતની એને ખબર છે કે નથી એ તો આપણને નથી ખબર હે, પણ લઈને આપણે એને વાત કરવી તોય છે તો એ હાળો બનેવી, તો આને વાત મૂકવી કેમ આપણે? અને આ વળી એમ કહે છે કે લગ્ન થવા નહીં દે કોઈ કાળે, તો આનું આપણે કંઈક નિવાડો તો લાવવો ને. આપણે ત્યાં જઈને વાત કરી છે, એણે હા પાડી છે, તો હવે લઈને આનો માર્ગ રોજ રોકે એ મેળ તો આપણે પડે નહીં. જો આમાં તો બટા કેસરની તો નામંજૂરી છે ને, હા, તો પછી માધવભાઈએ કેસરની મરજી જાણીને હક પણ કરવાની જબાન દીધી છે, તો પછી એમાં આપણે છે ને કે જાજી બહુ ચિંતા ન કરવાની હોય. આપણી ફરજમાં ખાલી એટલું આવે કે આપણે માધવભાઈને જણાવી દઈએ. અને બટા આ છે ને આવા માણસોથી થોડુંક સેજતું રહેવાનું. હમણાં છે ને કે તું ખેતરે જા આય તો થોડોક સેજતો રહેજે, અને કાંઈક હાથમાં કે એકાદી લાકડી બાકડી રાખતા હવે શીખતું. હા હા બાપુ, તમે ફિકર ન કરો, હું એનાથી સેજતો જ રહી. મને ફિકર તો છે ને તમારા લોકોની છે, કારણ કે આ માણસ છે ને ભરોસા લાયક તો છે જ નહીં. કાલ સવારે જો તમને બે માંથી કોઈને કાંઈ કરી બેઠો ને તો હું છે ને રોડે સડી જાય. અરે બટા અમારી ચિંતા હું કામ કરશો? અમારી ચિંતા તું કરીમાં. આ છે ને પેલું કહે ને કે જે કૂતરા બહુ ભહે ને એ પાછા બટકા ભરવા ન આવે, એ આમ સેટ જ વૈયા જાય. એટલે અમારી ચિંતા રહેવા દે. તું છે ને મેં તને કીધું એમ, હવે અમારે તો હું જઈને ક્યાં જાઉં? ગામના સોરે પાદરે. પણ બટા તારે સીમમાં જવાનું હોય. એકલો અવાવરા માર્ગે તારે આવવું, અવાવરા માર્ગે તારે જાવું. આવા માણસો ન્યાજ મોકો કાઢે. હા હા, તમે ઉપાધિ ના કરો, હું છે ને સેજતો જ રહી, અને એવું કાંઈ હે ને તો હું મારી રીતે ફોડી લઈ.
બટા હવે તું થાકી ગયો હશો, જા હાથ પગ ધોઈ લે અને પછી આપણે વાળું કરી લઈએ. સારું એ રામ. હા હા હે સારે આરસની પૂતળી હાલી આવી તો એવું લાગે. ઓય ઓય અહીંયા 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 આમ દેખાતું ને, આમ જોતો ખરી, અહીંયા વરરાજો થઈને તો અહીંયા બેઠો છું. અહીંયા ઓરી એક કામ કર, તું છે ને અહીંયા બેસી જા. લે અહીં બે, એટલે હું તારા છે ને આમ ચરણમાં બે લે બેસી જા. આમ છે ને મારો રસ્તો આમ રોકવાનો નહીં હો. હાઈસ ભલે રોકો, હવે બીજી વાર છે ને આવી હિંમત ન કરતો. લે અરે ગાંડી, તું મને કહે છે રસ્તો નહીં રોકવાનો? આ તારો રસ્તો હું નહીં રોકો, તું બીજું કોણ રોકશે એ મને કે? હે, બીજું કોઈ રોકવાવાળા હિંમત છે? હું જ તારો રસ્તો રોકવાનો. કારણ કે આપણે છે ને આ એક રાહના મુસાફિર છે. બે આપણે બેને આખો ભવે આમ હારે હારે જવાનું છે. મોઢું સંભાળીને વાત કરશે. મારા હક પરની વાત વિક્રમ હારે નક્કી થઈ ગઈ છે, એટલે છે ને હવે બીજી ભેજા મારી રહેવા દેશે. એલી એ હું બોલી વિક્રમ, એનું નામે બીજી વાર નો લેતી હો. વિક્રમ નું નામ છે ને તારા મોઢામાં કોઈ દી નું આવવું જોઈએ. હા વિક્રમ છે ને ઈ મારા માર્ગનો કાંટો બનવા માટે તૈયાર થયો છે એમ ને? કાંટો તો છે ને મારા માર્ગનો મોટો તું જ છો, એટલે આ ખોટું વિક્રમ નું નામ લઈને એને બદનામ કરમાં. અને રહી વાત બીજી, હા તો આ તું છો ને મારા ભાભીનો ભાઈ છે ને, એટલે મારા ભાઈને કઈ વાત નથી કરતી. પણ હવે છે ને તું હદ વટાવી રહ્યો છે, એટલે મારે હવે મારા ભાઈને તો હંધે વાત કરવી જ પડશે. હા ઈ વાત તે હાચી કરી કે હું તારી ભાભીનો ભાઈ, પણ આ તારા ભાઈની વાત કરીને ઈ જરા ખોટી કરી. મને ઈ કે આ તારા ભાઈની લગામ છે એ કોના હાથમાં છે? મારી બેનના હાથમાં, એટલે કે તારી ભાભીના હાથમાં છે ને? હે, આ હું મારી બેનને ખાલી કહું ને કે લગામ થોડી ખેંચવાની છે. જો મારી બેનની લગામ ખેંચે ને તો તારો ભાઈ છે ને ઓલી કઠપુતળીઓ નાસે ને એમ મારી બેન માહે નાચી લેવું. એ તને ખબર નથી? હા તો તને એક વાત ખબર નથી, જ્યારે વાત મારા ઉપર આવે ને તો મારો ભાઈ છે ને તમને બે ભાઈ બેનને નસાવી શકે હો. તો તું ભૂલી ગઈ કે સર આ મારી બેન ને જેવું નસાવતા આવડે ને એવું તને ન આવડે. એટલે તમે બેન ભાઈ છે ને અમારા બેન ભાઈ નું કાંઈ નહીં બગાડી શકો. અને બીજી એક વાત તું સાંભળ. આ છે ને ઘરમાં વાત પતતી હોય તો બહાર હું કામ ડોકા મારવા જવું જોઈએ? આ જો મારી બેન તમારા ઘેરે, હે, અને તારા ભાઈની બેન એટલે કે તું ઈ મારા ઘેર આવી જાય તો બે ઘરે બે વાર ખોટી જફા મારી કરવી નહીં. એ હામુ વાળા તું હવે બંધ થઈ જા. હા તારું મોઢું જોયું છે તારી સામે. અને રહી વાત બીજી, હા તો ગામનો ઉત્તા છે તું, અને તું મારી હારે વાત કરે છે. અરે ગાંડી, તું સમજતી નથી. અમારી માં મને કહેતા કે તું છે ને બેટા કાન કુંવર જેવો લાગે. અમારો કલર ભલે આવો હોય પણ મારી માં કહેતા કે તું છે ને કૃષ્ણ ભગવાન જેવો છો, શ્યામ છો શ્યામ. હા હવે આ તારો વેમ છે ને એ કાઢી નાખ. અને આમ જો હા તારો કલર જાય ને તો પૈસા હું પાછા આપીશ. એ હા રમતમાં કાઢું છું એટલે તું પાછી રમત કરીશો મારી સામે? હે, મને તારી હારે મારી વાત સાંભળી લે. આ વિક્રમની જો આસપાસે દેખાણી છો ને તો વિક્રમને છે ને ભોમાં ભંડારી દે. તું જે આ ભવનને ઓળખતી નથી. હાજ મારગ રોયકો ને હાથ પકડો. હવે બીજી વાર રસ્તોય રોકતો નહીં ને હાથે પકડતો નહીં હો. અરે હાથ પકડવાની વાત ક્યાં કરે છે? આ હાથ તો છે ને આ એક જન્મારો નહીં પણ હાથ જન્મારા સુધી આમ પકડીને રાખવાનો છે, છૂટે જ નહીં એમ. હવે આ હાથ જન્મની વાત ક્યાં કરસ? આ આપણી વચ્ચે આજી વાત થઈ ને એની અડધી વાતે જો મારા ભાઈને ખબર પડી ને તો હરખી લીલ પૈણાવા જેવોય નહીં રહેવા દે. લાલે હવે તારો ભાઈ કાઈ નહીં કરી શકે. અમારી બેનને કહે ને તો હે એની કરતા સાની મની છે ને જેટલું કીધું એટલું કર. અને બીજી વાર છે ને ઓલા વિક્રમિયા હા આજુબાજુ દેખાવી ન જોઈ તો, નકર છે ને પછી જો ભવન છે ને એનું મગજ ફાટી જાહે ને તો ખબર નહીં રહે કે હું કરે ને હું નહીં. એટલું યાદ રાખજે. રામાયણ રેવા દે. અને આ બીજી વાર છે ને આ મારો માર્ગ રોકતો નહીં, નકર આ તારા ટાટિયા ઉપર ઊભોય નહીં રહી હાઈક. અરે હું ભાળી ગઈ છું એ ભિખારીમાં પણ. હે, ખાવા ખીચડી નથી ન્યા મોહી ગઈ. આવો કાન કુંવર જેવો છોકરો દેખાતો ને તને તે બીજે મોઢા મારે છો? આરા બેન ભાઈ બે બુદ્ધિ ભગીના છે. ઓલો સમકીલા કુર્તા પહેરીને આટા માર્યા કરે ગામમાં, બધું ગામનું ભલું કરે, અને આ મારું ભલું નથી કરતી. રૂપાબેન, એ રૂપાબેન ક્યાં છો? આયા બેઠી છું. લે આવો. જય શ્રી કૃષ્ણ. હા લ્યો, જય શ્રી કૃષ્ણ. કેમ છે? હા બોલો, હું કામથી આવવાનું થયું?
બસ એમ અહીંથી નીકળતી હતી તો મેં કીધું લે ને આટો મારતી જાવ એમ. સારું કર્યું આવ્યાથી. કઈ કહેવાનું હતું? કહેવાનું તો કઈ નહોતું પણ મને એમ થયું કે જરાક આંટો મારતી જાવ ને કંઈક વ્યવહારિક થોડીક વાત કરતી જાવ એમ. હા તે બોલો ને, શું વ્યવહારિક વાત કરવાની છે? આ તો કહેવાય નહીં પણ તોય તમને હું કહું કે ખોટું નહીં લગાડતા હો રૂપાબેન. બોલો ને ભાઈ, ખોટું લાગશે તો મને સામું આવડે છે બોલતા. રૂપાબેન, આ તમારી નણંદનું મારા દીકરા હારે સંબંધ તો કર્યું આપણે, પણ આ તમારો ભાઈ કેમ મારા દીકરાને માર્ગ રોકીને ધમકાવે છે ને મારે છે? આ હક પણ નક્કી કર્યું ને એ અમારા ઘરના ને તમે લોકો એ અમારા ઘરના આદમીએ કર્યું છે. મેં તો નથી કર્યું ને નક્કી. હું હતી ત્યાં. એ વાત તમે સીધી વાત કરો કે આ હગાઈ થઈ ગઈ છે ને હવે આ ઓલો હેરાન કરે છે ને એ હંધે વાત મારી પાસે લઈને નહીં આવવાની. વાત સાચી છે, તમે કયો નહીં લઈને આવવાનું, પણ જો તમને ન કહે તમે કોને કહે? ને મારી ફરજ તો છે ને કે તમને કહેવું તો પડે ને કે ભાઈ મારા દીકરાનું હક પણ કર્યું છે તમે નણંદારે, એટલે મારે જો તમને ન કહેવા આવું તો મારે કહું કોને હું બીજાને? ફરજ હે? શેની ફરજ? આ અમારી કેસર એટલે કે મારી નણંદ આયા કઈ રીતે ઉઈસરી છે એ તો તમને ખબર છે ને? હે? અને તમારા ગરીબડા જેવા ઘરમાં મારી નણંદ ન્યા હોવ થઈને તમારા ઘરમાં પગ મૂકે. તમારી શું ઓકાત છે કે મારી નણંદને તમે લોકો હાસવી શકો? રૂપાબેન, અમારી ઓકાત ભલે કાંઈ નથી, અમે ભલે ગરીબ છીએ, પણ અમારામાં માણસાઈ છે, અમારામાં સંસ્કાર છે. મારો દીકરો ડાયો બહુ છે. માણસાઈ ને સંસ્કાર હોત ને તો પેલી વાત ઈ જ કે અમારી ઘરે છે ને તમારા છોકરાનું માગું લઈને આવ્યા જ ન હોત, આ હગાઈ થઈ જ ન હોત. બેન, એવું થોડું હોય કે હમો વળ્યો હોય ને આ જ વાત થકારાય. આ તો અંજળ પાણી હતા અને આપણે વાત હકારીને એકાબીજાને ગમ્યું. આ તમારા અંજણ પાણી તેલ લવા ગયા. આ મારો ધણી છે ને મીઠા વગરનો છે, બાકી તમારા જેવા ભિખારીઓને છે ને મારી ડેલીમાં પગે ન મૂકવા દો. બેન, આ તો છે ને ભવાન તમારો ભાઈ છે ને એટલે રૂપાબેન તમને વાત કરવા આવી છું. નહીતર આ બીજા કોઈ હોય તો હું તમને થોડી કહેવા આવું. તો તમારામાં ત્રેવડ હું છે તે તમે કરી લેવો. હા, તમે કેવા હું માંગો એમ નહીં. તમારી નીતિ તો ખોરા ટોપરા જેવી જ હતી ને. આ હગાઈ અમાર નણંદ આયરે કરી, તમે ગરીબડા અમાર પાસેથી રૂપિયા છીનવી લેવા એટલે ને? હે? અમારે રૂપિયા નથી જોતા, અમારે ખાલી બસ એક આ તો દીકરી દીકરાને એકાબીજાને ગમતું હતું ને અમને કંઈક એમ લાગ્યું કે ભાઈ વાત કરીએ ને વળી આ પાડી તો અમે સગપણ નક્કી કર્યું. પણ નક્કી કર્યું છે તો હવે હું કેમ ને આવો તમારા ભાઈ પગ આડો કરે છે? આપણે જેવા હોઈએ ને એવું હામું ઠેકાણું ગોતાય. સમજાણું કે નથી ભાન પડતી? હવે જાવ આમાં જેવા આવ્યા હતા ને એવા પગલે વયા જાવ અને બીજી વાર અમારી ડેલીમાં પગ ન મૂકતા હો. જાવ હવે ઊભા થાવ, ઓઠું જો. મને છે ને હવે અહીંયા ધરપત છે હો કે મારી બેન કેસરનું હક પણ દેવરાજભાઈ ત્યાં કર્યું ને એ ખોટું નથી. છોકરો બહુ ડાયો છે બસ. હા, અને દેવરાજભાઈ કેવા દેવ જેવા માણસ છે, જેવા નામ એવા ગુણ છે. ગરીબ ભલે છે પણ છે નીતિવાન. બસ હા, વાત તો તમારી હાચી. જો એ દિવસે મેં હકપણની હા નો પાડી હોત ને તો હજી હું પસ્તાતો હોત. ઈ તો એટલે જ તો મેં તને ટાઢો ન પાડ્યો. આપણે માણસ જોઈ, માણાનો સ્વભાવ જોઈ, તેલ જોઈ, તેલની ધાર જોઈ, એમને એમ તાડુકવા માંડવાનું હોય. હા, કે એ દિવસે હું કઈ ખોટો તો નહોતો. આ તો એ માણા હારા નીકળ્યા એટલે. બાકી ગરીબ ઘરમાં કોઈ ભાઈ જે એની બેનને એટલો બધો પ્રેમ કરતો હોય એ કઈ હાથે કરીને ભૂખમાં ધકેલી દે? એમ ન હોય, ઈ ભૂખ ન કહેવાય. ઈ છે ને ભૂખ્યા રે પણ વહુને ખવડાવે એવા માણસ છે ઈ. એવા નીકળ્યા. આ તો નો હોત તોની વાત છે. છે ને માણસ જોઈને મને ખબર પડી જાય, એના 5 પગલા જોઉં ને ત્યાં ખબર પડી જાય કે માણા કેવો છે. આ એમને એમ કઈ થોડા ધોળા કર્યા છે? આ તમારો અનુભવ ને તમારા નજરની ફરક છે એમાં. પણ હું કહું, આ એક વખત કેસરબેન ના લગ્ન થવા ગયો, મારી બેન ને એટલો બધો દાયજો દઉં ને હે આ કે દેવરાજભાઈ ને આખા ઘરને આખી જિંદગી મજૂરી કામ કરવાની જરૂર ન પડે. મારી હગી બેન હો અને મારો વાલનો દરિયો છે. મારી બેન ને ન દઉં તો કોને દઉં? અટાણ સુધી ગામમાં ધર્મદા કર્યા બોલો તો આ મારી હગી બેન છે. હવે તું મારો દીકરો હાચો. લે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માળી. જય શ્રી કૃષ્ણ. હા, બેહો બેહો બેહી જાવ બેહો. હા હા. પાણી લાવું?
ના ના બેહો બેહો. આમ ઓશીન તો કેમ કઈ ખર ખબર નહીં એને. કઈ ઉપાધિમાં છો? હા, થોડીક નાની એવી ઉપાધિ છે. હા તો કયો ને, અમારાથી થાય તો ઉકેલી દેવું. પૈસા ટકાની કઈ જરૂર અરે ના ના, પડી. ભગવાનની દયા છે. આમ જોવો, હું આ ગામનો રહેવાસી પછી પેલા હું આ ગામનો જવાબદાર વ્યક્તિ છું, એટલે મારી ફરજમાં આવે તમને કઈ દુઃખ તકલીફ હોય ને તો એ મારું દુઃખ તકલીફ. માધવભાઈ, આ તકલીફ છે ને ગામની નથી, કોઈ બહારની નથી, આપણી ઘરની છે. ઘરની તકલીફ એવી તો હું મૂંઝવણ છે. જવો મારી, આ કેસરનું ને વિક્રમનું આપણે હક પણ પાકું કર્યું ને, હા ઈ પછી તમારો હાળો ભવાન હા, એની કનડગત વધી ગઈ છે મારા દીકરાને. હું વાત કરો છો, પણ મારો હાળો ભવન તમારા દીકરાને હું કામ ને કનડે? મારો દીકરો સીમમાંથી, વાડીએથી, ખેતરેથી, ગામમાંથી ગમે ત્યાં આવતો હોય ને, એનો માર્ગ દબે છે અને એમ કહે છે કે તું કેસરને ભૂલી જા, અને કેસરને હારે તારા લગ્ન નહીં થાય. કેસરને હું પસંદ કરું છું ને મારે કેસર હારે લગ્ન કર. હું વાત કરો છો દેવરાજભાઈ, મારા હાળાને ગમતી વાત નથી. વિક્રમ અને કેસરનું હક પણ છું ઈ. હું ક્યાં ખોટું કહું? તમે તમારી રીતે જોઈ લ્યો. હા, તમે તો હાસા જ માણસ છો. હા, અહીં તો ધર્મશાળા ખોઈલી, પેલા બાયડી આવે પછી એનો ઘરવાળો આવે. હા, પૈસા ખાઈસા વિનાના ધોયડા જ આવે ડેલામાં. એટલે બાયડી આવે એટલે ગૌરીબેન આવ્યા હતા, તે મને વાત કેમ ન કરી? હું કામ આવ્યા થઈ? આ તો એમાં હું વાત કરું? હે, આ મારા ભાઈની રાવ લઈને આવ્યા હતા, કાઢી મૂક્યા. અરે પણ હું કામ કાઢી મૂક્યા? પણ તો તમને પૂછવા બેહું? એક તો મને પૈસા ખાઈસા વિનાનું હક પણ નક્કી કરી નાખ્યું. હું તો અહીં ઓરતા લઈને બેઠી હતી કે મારા ભાઈ આયરે કેસરની હગાઈ થાહે, લગન થાહે, ધામે ધૂમે પૈણાવશું. આ મારા ભાઈની કેવી સરસ રૂડી રૂપાડી ઘરવાળી બની જાહે. બસ હમાઈ જા, એમાં તારા હારા વાટ છે હો. બીજી વાર મારી બેન કેસરનું નામ તારા ભાઈ ભવન હારે જોડતી નહીં હો. એમ નહીં, તમે એમ કહો છો કે મારા ભાઈ આયરે કેસરનું નામ ન જોડું, તો આ ભિખારીના છોકરામાં શું છે અને મારા ભાઈમાં શું કમી છે? એ બોલતી નહીં હો. તને તો તારો ભાઈ જ વાલો હોય ને. ઓલી કહેવત છે ને, વરને કોણ વખાણે? વરની માં. બસ એવું છે તારું. પણ તારા ભાઈની સાપ કેવી છે ગામમાં ખબર? વનઠેલ છે, વનઠેલ ગામનો ઉતાર છે. હા, એક નંબરનો સડક સાપ છે. અને આવા લુખાય રે હું મારી બેન કેસરનો હાથ દઉં. મારી બેન છે ને મારા માટે વાલનો દરિયો છે, અને તારો ભાઈ છે ને એક સડક સાપ છે. આ બેયનો મિલાપ કોઈ દી નહીં થાય. અને આજ પછી બીજી વાર જો આ વાત કરી છે ને તો મારાથી ભૂંડો કોઈ નથી. પણ ઈ તો લગન થાય એટલે સુધરી જાય. સુધરવા માટે છે ને સંસ્કાર જોઈ. તારા ભાઈમાં સંસ્કાર નામની એક વસ્તુ નથી. અને આ ભલે ગરીબ રહ્યા, મહેનત કરીને ખાય છે, પણ સ્વાભિમાની છે. ઈ ભૂખ્યા રહે પણ મારી બેનને ભૂખી નહીં રાખે. ઈ તમારે જે કેવું હોય, જે બોલવું હોય ને ઈ બોલો. પણ આ ભિખારીના છોકરા આયરે તો છે ને કેસરના લગન તો નહીં જ થવા દો. રૂપા, આજ પછી બીજી વાર કેસર અને ભવાનની વાત કરતી નહીં, નકર તારો ભાઈ છે ને આ ઘરનું ઉમરું છાંડી જાહે. અને તારોય શું થાય ને એ મને અત્યારે ખબર નથી. અત્યારે મારું મગજ ઠેકાણે નથી. મારી બેનની વાત આવે ને ત્યારે માધવનું ક્યારે માથું ફરી જાય ને એ આખું ગામ જાણે છે. માધવભાઈ, તમે હવે શાંત પડી જાઓ. આ તો કઈ બીજી વાત વધે નહીં અને કઈ કોઈને તકલીફ વધે નહીં ને, એટલે મારી ફરજ હતી તમારા કાન સુધી આ વાત પોગાડવાની. સારું છું દેવરાજભાઈ, તમે આ વાત મારા કાન સુધી પોગાડી, પણ મોડી પોગાડી. સો વાત પહેલાથી મને ખબર પડી ગઈ હોત ને તો આ નોબત જ ન આવી હોત. આ સાપને તો હું મારા ઘરમાંથી ક્યારનો કાઢી મૂક્યો હોત. મને રજા આપો મારી. સીતારામ. જય શ્રી કૃષ્ણ. તમે ઉપાધિ ન કરતા. જો તારો ભાઈ અહીંયા રહે ને એનો મને કાંઈ વાંધો નથી, પણ એને કહી દેજે કે આજ પછી મારી બેન સામું ઊંચી નજર કરીને ન જોવે. બેટા માધવ, આ તો શું ધાર્યું તું ને હું નીકળ્યું. હાવ આવો માણસ પેટમાં કેટલા વર્ષથી ને કેટલા મહિનાઓથી એ પાપ પાળતો છે એ આપણને ખબર ન પડી. કઈ વાંધો નહીં બા, મોડી તો મોડી આપણને ખબર તો પડી ગઈ કે આપણા ઘરમાં મારો હાળો નહીં ખળોતરો સાપ રહેતો હતો. હા, અને જ્યારે મોઢામાંથી કાઢ્યું તો ઝેરસ કાઢ્યું.
તે હાપના મોઢામાં બીજું શું હોય? ઈ જ્યારે જ ઓકે. હાલો. આજે તો છે ને હા મંદિરે જઈને ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની છે કે આપણા જલ્દીથી જલ્દી લગ્ન થઈ જાય. હું ભગવાનનો બહુ જ આભાર માનું છું કે મારી જિંદગીમાં તું આવ્યો. તારી જિંદગીમાં હું આવી ગયો છું ને. છોડી દે ને. એ તને કીધું તું ને કે આ ભવન અને કેસરના માર્ગ વચ્ચે નહીં આવતો, છતાં તું આવ્યો. એ તો મેં તને પણ કીધું તું કે આ કેસર છે ને મને પસંદ કરે છે. આ કેસર મારી છે. અરે તારા કહેવાથી થોડી કેસર તારી થઈ જવાની છે. અને તને નાનો તે પાડી કે આ ભિખારીની હારે બીજી વાર દેખાવી ન જોઈ. હા તો મેં તને ના પાડી હતી ને કે અમારા બેયના રસ્તા વચ્ચે કાંટો નહીં બનતો. કાંટો તો આ મારા રસ્તાનો બન્યો છે. ભગવાન તને પહેલા પણ છે તેવો છે અને હજી સેતવું છું. તું કેસરને છોડી દે. કેસર ન તો આજે નહીં છોડું ને કાલે નહીં છોડું. હા ભવનનું મગજ હટે ને એ પેલા અહીંયાથી જતો રહે. જ્યાં મનમેળ હોય ને ત્યાં સંબંધ જોડવા જવાય. જબરજસ્તીથી છે ને કોઈ સંબંધ નથી ટકતા. ભાષણ દેતા બહુ સારું આવડે અને આ ભવન છે ને ભાષણ સાંભળવા નથી આવ્યો. આ કેસર અહીંથી લઈ જવા આવ્યો છે. આજે છે ને આની હારે સોરીના 4 ફેરા ફરવાના છે. સપના જોતા બહુ સારું આવડે છે. સપના જોયે છે ને કાંઈ ન થાય. મારું અને કેસરનું હક પણ થવાનું છે અને એ પણ એની ભાઈની મરજીથી. એ હક પણ વાળી આમ સાઈડમાં જાને. પવન કીધું ને મેં તને કે તું છે ને કેસરને છોડી દેશે. એની હારે ખોટે ખોટી મગજમારી ના જોઈએ મને. વિક્રમ! આટલી હિંમત, તારી આટલી હિંમત કે તે મારા બનેવી ઉપર હાથ ઉપાડ્યો. ગામના ઉતાર હલચલ. મહેન્દ્રભાઈ આજે હું તને જીવતો નહીં છોડું. અત્યાર સુધી મેં તને મારો સાળો હતો એટલે એક પણ શબ્દ નથી કીધો. પણ જો આજ પછી તું મારા ગામમાં કે મારા ઘરમાં દેખાણો છો ને, જીવતો ભાવો ભંડારી દાય. આ તને જીવતો એટલે મૂકું છું કે તું રૂપાનો ભાઈ છો, મારો હાળો છો એટલે. બાકી જો બીજો કોઈ હોત ને તો આયા ને આયા મારી બેનની ઉપર નજર નાખવા વાળાના ટુકડે ટુકડા કરી નાખ્યા હોત. બસ કરો ને હવે. પવન તે હારું નથી કર્યું. મેં તને આવી રીતે નહોતો ધર્યો. તે તો આજે હદ વટાવી દીધી છે. હદ એને ક્યારે વટાવી? તે એને સાથ આપ્યો ને. તારા જ ઓરતા હતા કે કેસરના લગન આ તારા ભાઈ હારે થાય, આવા હારે લગન કરાવાય. આ મારી ફૂલ જેવી બેન, મારો વાલનો દરિયો છે, ઈ હું આ ઉતાર હારે દઉં. હવે મને મારી ફૂલ સમજાય છે. પવન કેસર હારે તારા લગ્ન નહીં થયા. અને સપના જોવાનું બંધ કરી દે હવે તું. જો તારે જીવતું રહેવું હોય ને તો આ ગામમાં નહીં, આખાય પંથકમાં નો દેખાતો. એ તો માધવને છે ને માથું ફરતા વાર નહીં લાગે. માધવભાઈ, સારું છે તમે વખતસર આવી ગયા. નકર આ તમારો હગો હાળો છે. હું આને કઈ તો હું કહું, કેટલું કહી શકું. મારા ઘરમાં મારા હાળાને નહીં, એક સાપને પાળતો હતો. હવે જુઓ, તમે બહુ ગુસ્સો ન કરો. આપણે સારા કામ કરવાના છે, સારો પ્રસંગ કરવાનો છે અને જે છું ને એ બધું ભૂલી જાઓ. હવે કેવી રીતે ભૂલી જાવ દેવરાજભાઈ? આ મારા જ ઘરનો માણસ મારા જ ઘરમાં ખાતો હતો ને મારી જ થાળીમાં થૂક્યો. આ મારી બેન ખાલી મારી બેન નથી, મારા માટે વાલનો દરિયો છે. મારા દરિયામાં જો નાળીનું પાણી મળે ને કદાપી હું નહીં સલાવી લઉં. મારી બેન કાયમ માટે મારા માટે વાલનો દરિયો જ રહેવો જોઈએ. ઈ મારા ઘરે રહે, તમારા ઘરે. તમારું ઘર ભલે ગરીબ હોય, મેં તમારા સંસ્કાર અને સ્વાભિમાન જોઈને મેં હક પણ ની આ પાડી છે. હવે ઉપાધિ કરું માં કોઈ. કેસરના લગ્ન વિક્રમ હારે જ થશે. હા ને આજે હું તમને વસન આપું છું દેવરાજભાઈ, આખા ગામની સામે ખાલી 3 જ દિવસમાં આ મારો વાલનો દરિયો તમારા ઘરનું પાણી ભરશે. જાઓ, તૈયારી તમારાથી નો થાય ને તો હું બેઠો છું. ના તમે ત્રીજે દિવસે સાંજ જોડીને આવી જાજો. જાઓ.
માધવભાઈ, હા ભગવાન તો કેટલાય વખતથી મને અને કેસરને હેરાન કરતો હતો. આ તો એ તમારો હાળો હતો અને આ સંબંધ અમને આડા આવતા હતા એટલે તમને કઈ કહેતા નહોતા. અને હવે એનો જમોર વધી ગયો હતો ને એટલા માટે આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. હા, જો મારાથી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. નહીં વિક્રમ, કાંઈ ભૂલ નથી થઈ તમારાથી. હા, તમે મને પહેલા જાણ કરી દીધી હોત ને તો આ નાળીના પાણીને ક્યારનું ગટરમાં ભેળવી દીધું હોત. હા, નોબત જ ન આવત. પણ કાંઈ વાંધો નહીં, બધું બરાબર થઈ ગયું ને. હાલો બેટા, ઘેરે હાલો બધા. હાલો હાલો ભાઈ.